ઉમરગામ પાલી કરમબેલી જગ્યાને લઈને ખેડૂતોએ ચેરિટી કમિશનરને રજૂઆત કરી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામે જગ્યાને લઈને ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે અને રજૂઆતમાં જણાવ્યા મુજબ ખેડૂતોએ પાંજરાપોળ ટ્રસ્ટને લઈને અનેક આક્ષેપો કરી એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે ને એમની સામે 8 દિવસમાં કાર્યવાહી ન કરશે તો ચેરિટી કમિશનર ઓફિસ નીચે ખેડૂતો હડતાલ પર બેસશે એવી ચીમકી અપાઈ છે. મારું નામ પિંકેશ ઓઝા છે. અમે તાલુકા ઉંબરગામના રહેવાસી છીએ અને આ મારા સાથી ખેડૂત મિત્રો છે. તમને યાદ જ હશે કે આજથી 5 દિવસ પહેલાં આપણે એક કલેક્ટર સાહેબને મુંબઈ પાંજરાપોળના માટે એક આવેદનપત્ર આપ્યું હતું. હવે અમને તપાસ કરતાં વધારે માલુમ પડેલ છે કે આ ઉંબરગામ આપણે જે મુંબઈ પાંજરાપોળ છે એ મુંબઈ પાંજરાપોળ પાલી કરમબેલીમાં ખેડૂતો સાથે ચીટિંગ કરી વગર પરમિશને બાંધકામો કરેલું છે અને આજે ત્યાં કોમર્શિયલ કાર્યવાહી થાય છે. તો એમને કોઈપણ જાતની પરમિશન આપેલી નથી, ડિનાયલ થઈ ગયેલી પરમિશન. તો અમારું પૂછવું એ છે સરકારને કે કોની રાહબરી હેઠળ આ પાંજરાપોળ આજે પણ ત્યાં કાર્યરત છે. એટલે અમારી ખેડૂતોની એ માંગણી છે કે આ પાંજરાપોળને ત્વરિતે તપાસ કરાવી અને એ પાંજરાપોળ સીલ કરી ત્યાં તાળું ચાવી મારવી ખૂબ જ જરૂરી થઈ ગયેલી છે. અને 84C હેઠળ આનો કેસ પણ ચાલી ગયેલો છે અને 84C હેઠળ કાર્યવાહી સરકારે કરેલી છે. એ કાર્યવાહીમાં તમામ ખેડૂતોને જમીન પરત મળેલી છે. પણ એક જ કાયદાના 100 ગૂંચ હોય એ ગૂંચ કાઢી હાલે એ લોકોએ સ્ટેટસ કો આપેલો છે. આજે અમે લોકોએ માનનીય જજ સાહેબ ચેરિટી કમિશનરને અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે કે આવા બોગસ બની બેસેલા મુંબઈ પાંજરાપોળ જેવા ચેરિટી ટ્રસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની અમે આજે રજૂઆત કરી છે. અને અમારું એ પૂછવું છે તંત્રને કે આ કોની રાહબરી હેઠળ કોની છત્રછાયામાં આવા ટ્રસ્ટો ફૂલે ફાલે છે કે જેને તાત્કાલિક અસરથી આ લોકો બંધ નથી કરતા. અમારી રજૂઆત એ છે કે આ ચેરિટી કમિશનર દ્વારા આ ટ્રસ્ટ બંધ કરવામાં આવે. બોગસ ટ્રસ્ટ છે, કોમર્શિયલ જેનો ઉપયોગ થાય છે, એ લોકોને જે 63 નિયમ 63 ગણોતની જે પરમિશન આધારે એ લોકોને જે પરમિશન આપેલી એ નિયમ 36માં ન બેસતી હોય છતાં પણ એ લોકોએ ટ્રસ્ટને કાર્યરત રાખેલું છે. એ ટ્રસ્ટને તાત્કાલિક બંધ કરાવવા અમે માંગણી કરીએ છીએ અને 7 દિવસની અમે મુદત આપી છે. જો 7 દિવસની અંદર આ ટ્રસ્ટને બંધ કરાવવામાં નહીં આવે તો અમે લોકો આ મહિનાત ઉપવાસ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે આ જ કચેરી ઉપર બેસીશું અને અમે ખેડૂત લોકો એનો આજની તારીખે પણ પ્રતિકાર કરીએ છીએ. અમે એ આશા રાખીએ છીએ સરકાર પાસે અને ચેરિટી કમિશનર પાસે, માનનીય મહેરબાન કલેક્ટર સાહેબ પાસે કે વહેલામાં વહેલી તપાસ થાય અને આવા બોગસ ટ્રસ્ટને બંધ કરાવવામાં આવે.